આ એક ગુજરાતી લોક સાહિત્ય લોક સંગીત ને તમે સાંભળવા આવ્યા છો એટલે કહી દઉં. હમણાં ધુરંધર ફિલ્મ આવ્યું ને, ધુરંધર, તો એમાં એક ગીત આવ્યું છે, આપણને સમજાતું નથી જે એની ભાષામાં છે ને, એને સારું જ ગાયું હશે, એને આપણે એને સમજી ન શકીએ એટલે એ ગીત સારું નથી એવું આપણે ન કહી શકીએ. પણ આપણે અહીંયા ઘણા ઉપાડો લીધો, સમજ્યા? કોક એવું કહેતા હોય, મને બધા કહે કે ભાઈ ઘણા એવું કે કલાકારો ગમે એ બોલિવૂડનું ગીત આવે તો તરત ગાવા માંડે. તો હવે કલાકારોને કઈ આ ગીત ગાવ લ્યો, એમાં કઈ ખાસો એમ કરીને ગાય છે ને કઈક. હા, તો ઈ કે કલાકારો ઈ કે ગમે એ બોલિવૂડનું ગીત આવે એટલે ઈ કે તરત ગાવા માંડે. ઈ કે તો હવે ગુજરાતી કલાકારો હવે આ ગીત ગાય બતાવો તો ખબર પડે કે લ્યો. મારે એને કેવું છે કે અમે ભલે ઈ ગીત નથી ગાતા પણ ઈ ગીતે અમે ગાઈ દેશું. ક્યારે? એને કઈ આ ગીત ગા, એને કઈ ધુરંધર વાળાને ઈ આપણું અમારું આ ગાય છે આપણું, તો અમે ઈ ગાઈ દઈશું. કયું? ગાઢા હુકળે હઠીલા જોત પહેરાડીની સામે ગાજે ડાક ઠંડી દૂધ ઉગે પ્રકૃતિ ઘટા દીઠો ગાને પ્રકૃતિ ઝડપે જતી ઉપાડે ભગોળ ભેડા ભેડા પ્રતિ નાથ ઘોડા ઉપાડે નથી. આ બધા ગુજરાતી કલાકારો વતી હું જવાબ આપું છું. ઓલા વિડિયા બનાવે છે ને, ગાઢા હુકળે હઠીલા જોત પહેરાડીની સામે ગાજે ડાક ઠંડી દૂધ ઉગે પ્રકૃતિ ઘટા દીઠો ગાને પ્રકૃતિ ઝડપે જતી ઉપાડે ભગોળ ભેડા ભેડા પ્રતિ નાથ ઘોડા ઉપાડે નથી. મહી પાટ કુંભી થાને હેમરા હે કાટ મળે હસમાન પપેરા ધૂંધળા એરા બીજણા ના રાડ કાટ બીજ ખેડા પાટ ભણે હણી બેડા પાટ ધણી મજા કે અથાક લેડ્યા હીકી વાત સુણી થોમ ચાલાવો થોમ આહો પરવારી ખુલ્યું થઈ ગયું છો. હા હા, આપણે કોઈને મારવા નથી, બાંધવું નથી, પણ ખુમારી હોવી જોઈએ. વાયડાઈમાં ક્રાંતિમાં ફેર છે. વાયડાઈ ન હોવી જોઈએ, ક્રાંતિ હોવી જોઈએ, નકર આપણા ધાબે કોક પથારી કરે. એટલા માટે લેડે હલ્દી મેદાન માંથી યમ લોની ફોજ હામે વર વાને આયલા સાહી મોગ લોની ફોજ માંથી એકલો નાટીકો રાણો હટીકો એકતા વિના બપુના મંડાણ વાળા ઠેકા ગાળા નદી નાળા ભાડી નહીં આવડા માથે જવડા જવડા ફેરી યાને તોળ ચાતો હત્તા વાળા માહે વાળા શરીર જોરમાં હાલે પાણી વાળા. कहती थी तेरा चांद हूँ मैं और चांद हमेशा रहता है. तेरी मिट्टी में मिल जावा गुल बन के मैं खिल जावा इतनी सी है दिल की. तेरी नदियों में बह जावा तेरी फसलों में लहरावा इतनी सी है दिल की. वो देश मेरे तू जीता रहे तूने शेर के बच्चे पाले हैं. एक लाल हुआ बलिदान तो क्या 100 लाल तेरे रखवाले हैं.